નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો હરિયાણમ નમો વજ્જાયણમ નમો ને સુપસાઉણમ ને સોપંચનોક્કારો સુભભાવપણાસણો મંગલાનંત સભ્યેસિમ પરમમ ભવૈ મંગલમ. ઓમ નમો અર્હતે સર્વસમર્થાય સર્વપ્રદાય સર્વહિતાય સર્વાધિનાથાય કસ્મૈ નક્ષત્રાય પાત્રાય તીર્થાય પાવનાય પવિત્રાય અનુત્તરાય ઉત્તરાય યોગાચાર્યાય સુપ્રક્ષાલનાય પ્રવરાય આગ્રેયાય વાચસ્પતે માંગલ્યાય સર્વાત્મનીરાય સર્વાર્થાય અમૃતાય સદોદિતાય બ્રહ્મચારિણાય દક્ષિણીયાય નિર્વિકારાય વજ્રસ બનારાચ મૂર્તે તત્વદર્શિને પારદર્શિને પરમદર્શિને નિરુપમ જ્ઞાન બલ વીર્ય તેજ શક્તિશ્વર્યમયાય આદિ પુરુષાય આદિ પરમેષ્ઠિને આદિ મહેશાય મહાજ્યોતિષ તત્વાય મહાર્ચિર ધનેશ્વરાય મહામોહ સંહારિણે મહાસત્વાય મહાજ્ઞા મહેન્દ્રાય મહાલયાય મહાશાંતાય મહાયોગીન્દ્રાય અયોગીને મહામહિયસે મહાહંસાય હંસરાજાય મહાસિદ્ધાય શિવમજલ મરુજમ અનંત મક્ષય મવ્યાબાદ મપુદ્રાવૃત્તિ મહાનંદમ મહોદયમ સર્વ દુઃખક્ષયં કૈવલ્યમ અમૃતમ નિર્વાણમક્ષરમ પરબ્રહ્મ નિશ્ચય પુનર્ભવમ સિદ્ધિગતિ નામ દેવમ સ્થાનમ સંપ્રાપ્તવતે ચરાચરમ અવતે નમોસ્તુ શ્રી મહાવીરાય ત્રિજગત સ્વામિને શ્રી વર્ધમાનાય. આમ બેસ તમારી હમું બેસ આગળ થોડો થોડો જ આગળ ચાલ દેખાય બસ દેખાય એવું નહીં હરમાવાનું નહીં બરોબર એ શરમાઈ જાય છે. મા સિદ્ધાય હંસરાજાય સુધી આપણે પહોંચી ગયા. પ્રાણરાય સ્વામી છે એટલે હંસરાજ. મહા સિદ્ધાય આમ તો બધા સિદ્ધ પરમાત્માઓ છે જ. પ્રભુ તીર્થ સ્થાપના દ્વારા બધાની સિદ્ધિ ગતિનું કારણ બને છે એટલે મહાસિદ્ધ છે. જ્યાં સુધી તીર્થની સ્થાપના ન થાય ત્યાં સુધી એક પણ આત્મા ત્યાં મોક્ષમાં ન જાય. બીજા બધા જે છે ને સિદ્ધ છે. પ્રભુ મહાસિદ્ધ છે. બધા એના સિદ્ધત્વના કારણભૂત છે. માટે પણ સિદ્ધ કીધા છે. કોણ છે બતાવો એક તો. હા, પ્રભુના કેવળ જ્ઞાન પછી છે એટલે જનરલી રીતે જ ગણાય. પ્રભુને કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી ના જાય. અતીર્થ સિદ્ધ તો ખરા જ. પ્રભુ પ્રાપ્ત કરે પછી જ કોઈ પ્રાપ્ત કરી શકે કેવળ જ્ઞાન, એ પહેલા નહીં. મારા મગજમાં હતું જ મરુદેવા માતા, પણ એક અપવાદ પણ છે. પણ છતાંય બસ પ્રભુને પ્રાપ્ત થયા પહેલા નહીં. પ્રભુએ કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું પછી 2 ઘડીમાં ભલે બીજું કોઈ વ્યક્તિ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી લે, પણ પ્રભુ પછી જ, એ પહેલા તો નહીં. એ ઉપરાંત બધી જ સિદ્ધિઓના કારણભૂત હોવાના કારણે પણ મહાસિદ્ધાય. ફેર આગળ વધીએ આપણે. જેમને સિદ્ધ કરવા માટે આપણે કશું જ કરવું ના પડે. માત્ર સ્મરણ અને માત્ર શરણાગતિ, બસ. કોઈ દીવા, કોઈ ધૂપ ધાણા, કશું પૂજા પાઠ, એમને સિદ્ધ કરવા માટે કશું ના કરવું પડે. તમારે સંસાર સિદ્ધ કરવા માટે બધું કરવું પડે. એમને સિદ્ધ કરવા માટે તમારે કશું જ ના કરવું પડે. એ સ્વયં તમને સિદ્ધ થઈ જાય.
બસ તમે એમની સન્મુખ થાઓ, એટલું જ એ ચાહે છે. હા ભાઈ, એ આપણને સિદ્ધ થાય એનું લક્ષણ શું એ પૂછે છે. આપણે પછી એમના જ થઈ જઈએ એનું લક્ષણ. પછી આપણે કોઈના ના થઈ. આ સંસારમાં સંસારની બધી જ સમૃદ્ધિઓ તમારી થાય પણ તમે એના ન થાવ. સંસારની બધી સંપદાઓ સમૃદ્ધિઓ સત્તા સૌંદર્ય તમારા થાય પણ તમે એના ન થાવ. એ પ્રભુ સિદ્ધ થયાની લક્ષણ. પ્રભુ જેને સિદ્ધ થાય એને કોઈને સિદ્ધ કરવું ના પડે. એક સિદ્ધનો એક બીજો પણ બહુ મજાનો અર્થ થાય છે. સિદ્ધ એટલે સીજી જવું, પાકી જવું. પ્રભુ પરિપક્વ થાવ ને તમે ત્યારે જ તમને મળે, એ સિવાય ના મળે. તમે કાચા હો ત્યાંથી ના મળે, કડવા હો ત્યાંથી ના મળે. કાચાના બે લક્ષણ, કડવું અને ખાટું. કસાયોથી કડવું હોય, વિષયોથી ખાટું હોય. કસાય ને વિષય બે થી ઉપર ઉઠે પછી મીઠું થાય એટલે પરિપક્વ થાય, એટલે મીઠું થાય. પરિપક્વ વ્યક્તિ છે ને ક્રોધાદી કસાયોના પ્રસંગમાં ક્રોધાદીનો ભોગ ન બને, અને ગમે તો આ ઉત્તમ વિષય સુખો મળે તો પણ એમાં ક્રુદ્ધ ન બને. ભોગવતો હોય તો પણ એનો ગુલામ ના હોય. એટલે એવી જે પરિપક્વ વ્યક્તિ છે એ પ્રભુ દ્વારા જ થાય છે. એટલે પ્રભુ પોતે તો સિદ્ધ છે જ, પણ બધાને સિદ્ધ બનાવે છે. આ રીતે પરિપક્વ બનાવે છે. એક વાત ખ્યાલમાં રાખવાની, સંસારમાં કોઈ પણ વસ્તુ પરિપક્વ છે ને એ ટેમ્પરેચર વધે ત્યારે જ થાય. ગરમી સિવાય કોઈ વ્યક્તિ પરિપક્વ નથી થતી. પશુ પણ છે ને જયારે સંતાનમાં ડિગ્રી થાય ત્યારે એમ કે ગરમીમાં આવ્યું. આપણે પણ છોકરા છોકરી ગરમીમાં આવે એટલે ગરમી એને પરિપક્વ બનાવે છે, એ હકીકત છે. તો પરમાત્મા પરમ અગ્નિ છે, એના દ્વારા જીવ માત્ર પરિપક્વ બને છે. એટલે મહાસિદ્ધાય આપણને બધાને સિદ્ધ એટલે સીજેલા એટલે મીઠા બનાવે છે પ્રભુ. સંસાર આપણને કડવાના ખાટા બનાવે છે, પ્રભુ આપણને મીઠા બનાવે છે એટલે સિદ્ધ બનાવે છે. સિદ્ધ એટલે સીજવું, સીજી જવું, ઉપભોગ લાયક બનવું. એ માણસ પણ છે ને બીજાના માટે પ્રેમ કરવા લાયક ક્યારે બને? કડવો હોય તો બને, ખાટો હોય તો ના બને, મીઠો હોય તો જ બને. એટલે પ્રભુ આ રીતે સિદ્ધ કરે. અને હવે પોતે ક્યાં છે? જ્યાં કશું જ નથી ત્યાં. બસ મોક્ષને કહેવાય ને શોર્ટમાં તો નૈતી નૈતી નૈતી. આ છે તો કે નથી, ત્યાં ઉપદ્રવ છે તો કે નથી, ત્યાં ચંચલતા છે તો કે નથી, ત્યાં રોગ છે તો કે નથી, એનો અંત છે તો કે નથી, એનો ક્ષય છે તો કે નથી. અંત અને ક્ષયમાં ફરક છે. ધીરે ધીરે જીર્ણ થતા જવું એને ક્ષય કહેવાય, થોડું થોડું ટુકડાતું. અને અંત સંપૂર્ણ. ત્યાં કોઈ પીડા છે તો કે નથી, ત્યાંથી પાછા આવવાનું છે તો કે નથી, ત્યાં આનંદનો અભાવ છે બોલો, ત્યાં ઉદયનો અભાવ છે, ત્યાં દુઃખ છે, સર દુઃખ છે. બસ એ પછી જે બચશે તે. અહીં તો પૂરું હમણાં પણ હવે શેની વાત ચાલે છે? કૈવલ્યમ એકમાત્ર હોવું,
માત્ર હોવું, બસ અસ્તિત્વ. મૃત્યુ કે નથી, બુઝાઈ જવું કે નહીં, ક્ષર તો કે નહીં, પરબ્રહ્મ પૂર્ણ ચેતના એની એકતા, નિતાંત કલ્યાણ, પુનર્ભવ તો કે નથી, પરિપક્વતા તો કે ટોચની, સિદ્ધિ ગતિ નામ દેવ સ્થાનમ પ્રાપ્ત વતે. ત્યાં ભૂખ છે તો કે નથી, તરસ છે તો કે નથી, ખાવાનું છે તો કે નથી, પીવાનું છે નથી, પહેરવાનું છે નથી, ઓઢવાનું છે નથી, કમાવાનું છે નથી, ચાલવાનું છે નથી, દોડવાનું છે નથી, જન્મવાનું છે નથી, મરવાનું છે નથી, શ્વાસ લેવાનો છે નથી, શ્વાસ મૂકવાનો છે નથી. તો ત્યાં મજા નથી. હે માટે જ મજા છે. માત્ર હોવું છે. બહુ મજાનું કોઈ ચાલતો હોય પ્રોગ્રામ, ત્યારે આંખ બંધ થઈ જાય તો આમ ગમે ખરું? એક ટાઈમે એકદમ ઇન્ટરેસ્ટેડ આવતો હોય ભાગ, ત્યાં જ આંખ બંધ થઈ જાય, આમ ખુલે છે તો ના ગમે ને. તો બસ ત્યાં જોયા જ કરવાનું છે. આંખ જ નથી ને તે બંધ થતી જ નથી. નિરંતર જોવાનું છે. એકની અનંત સિરિયલ, તે પણ અવૈતનિક નટોએ ભજવેલી. અવૈતનિક એટલે સમજ્યા ને, પોતાના ઇન્ટરેસ્ટથી જે લોકો ભજવે એ અવૈતનિક કલાકાર કહેવાય. વૈતન ના લે, ઇન્ટરેસ્ટ રસ છે એ મસ્તીથી એ લોકો પોતાની ભૂમિકાઓને ભજવે. એ કમાવાનું છે જ નહીં ને, પોતાની મસ્તીથી પોતાને કરવાનું છે. પરંતુ એમાં લોકોને રાજી કરવાનું બી નથી હોતું, બસ પોતે જ એમાં ડૂબી જાય છે અને એ રીતે એને ભજવે છે. અને એ રીતે ભજવા તો સંસારનું નાટક. પતિ પત્ની ઝઘડી પડે ને જોરદાર, એ સાસુ બહુ ઝઘડી પડે, આમ જરાય વિચાર હોય કે કોઈ જોશે તો શું કહેશે, બધું જ ભૂલી જાય ને બેહોશ, માત્ર એ અભિનયમાં જ મસ્ત હોય, લડી મરવાના. સાસુનું સાસુપણું પૂરેપૂરું પ્રગટ થાય, વહુનું વહુપણું પૂરેપૂરું પ્રગટ થાય. એક્સ્ટ્રીમ. બે ભાઈઓ લડતા હોય ત્યારે એક્સ્ટ્રીમ દુશ્મની પ્રગટ થાય. એક્સ્ટ્રીમ દુશ્મની, બે દુશ્મન લડે ત્યારે ના થાય. રામ રાવણ લડે ને એમાં એક્સ્ટ્રીમ દુશ્મની નથી પ્રગટ થતી, અને કૌરવ અને પાંડવો લડે ને ત્યારે એક્સ્ટ્રીમ દુશ્મની પ્રગટ થાય છે. દુર્યોધનની છાતી ચીરી એનું લોહી લઈને અને એનાથી મારા વાળ રંગીશ, એક ક્રૂરતાની શબ્દ રામાયણમાં નથી. રાવણની છાતી ચીરીને એનું લોહી લઈને મારા વાળ રંગીશ. એટલે ભાઈ ભાઈ જયારે લડે ને ત્યારે ચરમ કક્ષાનું એ લડાઈ હોય, એકદમ ઇન્ટરેસ્ટેડ, કારણ કે વાસ્તવિક હોય ને, વાસ્તવિક નથી. એટલે વાસ્તવિકમાં એકદમ ઇન્ટરેસ્ટ આવે, તમારો માલ આવી રહ્યો છે. બસ આવા દે કે નહીં, અનંત પાત્રોના અનંત નાટકો રંગમંચ ઉપર બેઠા બેઠા જુએ, કારણ કે માત્ર અસ્તિત્વ જ છે, કોઈ વિક્ષેપ જ નથી. એકી નહીં, બેકી નહીં, કશું જ નહીં, ભૂખ નહીં, તરસ નહીં. નહીં વાળું શું આમ હોય, બસ પછી જે બચે નેગેટિવ નહીં, નેગેટિવ જ કહી શકાય એવું છે, એ જો કહી શકાય એવું જ નથી. તરબતર હોય ભલભલા રજની સાહેબ આપણે જ કહ્યું છેલ્લે
કારણ કે એ જે છે ને એના નથી નથી કહીએ તો જે કહી શકાય એવું છે, એ તો કહી શકાય એવું નથી. કારણ કે આપણે જે નથી ને એમાં જ રહેવા ટેવાયેલા છીએ, એટલે નથી ને નથી કહેવું છે, તો સમજ્યા? એટલે શું થયું નથી ને નથી કે એટલે નથી એવું નથી, એનો અર્થ છે. બસ. એટલે એ છે થઈ ગયું. આપણે કીધું ભાઈ ભાઈને એક્સ્ટ્રીમ લડાઈ હોય, હા, ભાઈ ભાઈનો પ્રેમ એક્સ્ટ્રીમ ના હોય, ભાઈ ભાઈનો પ્રેમ એક્સ્ટ્રીમ દેખાતો જ નહીં. પરિવારમાં એક વાત ધ્યાનમાં રાખજો, પ્રેમનું નાટક નથી થતું, લડાઈનું જ નાટક થાય છે. પ્રેમ હંમેશા અંદર હોય છે, રૂમની અંદર. એટલે કોઈ દાડો રંગમંચ ઉપર કોક જ વાર આવે, એ કોઈક રામાયણમાં જ ભરત રામ મળે ત્યારે આવે, બાકી ના આવે. લડાઈ વ્યક્ત કરવાનો, પ્રેમ અંદર કાઢવાનો. લડાઈ બહાર આવે તો લડાઈ થાય, જોનાર ના આવે તો લડવાની મજા શું આવે? કોઈ સાસુ બહુ જંગલમાં જે લડ્યા હોય બતાવો, 4 જોનાર હોય ત્યારે જોર આવે. હું મારો પક્ષ રજૂ કરું છું, એનો પક્ષ રજૂ કરે છે, દુનિયા ન્યાય કરશે, કોણ સાચું? બે ન્યાય કરશે, બે ખોટા. ન્યાય તો જ થવાનો છે, પણ બેના જોશ એ હોય પોતપોતાનો પક્ષ સાચો કરવાનો, અને પોતાને કેટલો અન્યાય થઈ રહ્યો છે એ બધાની અમે બતાવો. બતાવવાનું. લડાઈમાં આ જ હોય બધું. એટલે જ્યાં કશું જ નથી, ઉપદ્રવથી માનીને કોઈ ચીજ નથી, કોઈ વિક્ષેપ જ નથી, જ્યાંથી પાછું આવવાનું જ નથી, કારણ કોઈ જરૂર જ નથી ને. પરમ સુખમાં માત્ર જોવાનું જ હોય છે, કોઈ વ્યવધાન નહીં. શરીર પણ પડ્યું થાકી જાય છે, એનું બી વ્યવધાન નહીં, એ બી એક વ્યવધાન છે. એની બી એક પીડા છે, અંદર છીએ એટલે ટેવાઈ ગયા છીએ, એ પીડાનો અનુભવ નથી થતો. જેમ માતાના ગર્ભમાં રહેલું બાળક જન્મ પછી એની જે પીડા છે, જે એકદમ સંકળામણમાં અંદર આમ પડ્યું હતું, પછી ભૂલી જાય છે, પણ એ વખતે પીડા હોય જ છે ને એને. એમ આપણા આત્મા એને પણ શરીરમાં જે રહેવું પડે છે એ બહુ મોટી પીડા છે, પણ આદિ થઈ ગયો છે એટલે એ પીડાનો અનુભવ નથી થતો. જેના આપણે બેસરી થઈ ગયા અને આદિ થઈ ગયા હોય ને એ પછી એની પીડાનો અનુભવ નથી થતો. કોઠે પડી ગયું છે, જેમ નિગતમાં કોઠે પડી ગયું છે એ આત્માઓને. પીડા તો છે જ, હકીકત છે, બંધન છે. કાંઈ બીમાર પડે ત્યારે ખબર પડે, માથું ભયંકર દુખતું તેમ થાય કાપીને જુદું મૂકી દઉં એ વખતે. એટલે પીડારૂપ તો છે જ, હકીકત છે. એવું કશું જ નથી, એવું સ્થાન એમને જે પ્રાપ્ત થયા છે. આ બધું જ વિશ્વનો ઉપકાર, બધું જ કર્યા પછી છેવટનો પરમ ઉપકાર આ છે. ચરાચરમ અવતે, બહુ અદભુત વાત કરી દીધી હમણાં. ચરમ ચ અચરમ ચૈવ. ચર એટલે ત્રસ, અચર એટલે સ્થાવર. એક અર્થ એ થાય, ત્રસ અને સ્થાવર બંને પ્રકારની સમગ્ર જીવ જગતનું જે રક્ષણ કરનાર છે. એ તો આપણે માનીએ જ છીએ મહાવ્રતોમાં. મનોમય ભૂમિકા ઉપર આપણે જ્યારે એના રક્ષણનો નિયમ લઈએ છીએ, પછી એક્શન પણ આપણે રક્ષણની જ કરીએ છીએ, એને પીડા પહોંચાડો નથી કરતા, તો એ જે જીવો જે છે ને, જે કોન્શિયસમાં સબકોન્શિયસમાં છે, એટલે બેહોશીમાં જ છે, સુસુપ્ત ચેતના છે. તો સુસુપ્ત ચેતનામાં એને એનું સેન્સેશન વધારે હોય, પણ અભિવ્યક્તિ ના હોય, બતાવી ના શકે, પણ સેન્સેશન ખૂબ હોય.
તો આપણા મનના તરંગોને પણ એ પકડી લે છે. આપણા જે શુભ તરંગો છે ને, પોઝિટિવ વેવ્સ, એનાથી લોકોને બહુ સુખ થાય. એટલે આવતે એમનેમાં આવતે નથી, ચરાચરમાં આવતે. બધાને સુખ મળે છે પ્રભુના અસ્તિત્વનું. ચર ને અક્ષર, ત્રસ અને સ્થાવર, જીવમય જગત એનું રક્ષણ કરે છે. ચર ને અક્ષર એટલે જીવ અને પૂતગલ પણ થાય, એનું પણ રક્ષણ કરે છે. કઈ રીતે? જીવને જીવનું સ્વરૂપ આપીને, પૂતગલનું પૂતગલનું સ્વરૂપ આપીને. જાઓ તમે બંને જુદા, કોઈ કોઈના ગુલામ નહીં. પૂતગલ જીવનું ગુલામ નહીં, જીવ પૂતગલનો ગુલામ નહીં. ગુલામ તો મને જ છે ને. પ્રભુ છોડાવે છે ને પણ એ ગુલામીમાંથી. નમોસ્તુ શ્રી મહાવીરાય, શ્રી જગત સ્વામીને શ્રી વર્ધમાનાય. આજ પૂરું થઈ રહ્યું છે સક્રસ્તવ. એવાય મહાવીર, ત્રણ જગતના સ્વામી અને લક્ષ્મીથી વર્ધમાન, હંમેશા શોભાથી, સંપત્તિથી, બુદ્ધિથી વર્ધમાન એવા પરમાત્મા, એમને આપણો નમસ્કાર હો. 10 આલાવે આ નમસ્કાર પૂરો થયો. નમુથુ નંબર 9 આવે છે ને કે કેટલા છે પ્રોપર નમુથુ નંબર? 9 નંબર ઊંધાણ આઈ રણ ચિરાણ સંબુદ્ધાણ પુષ્પાણ પુરુષાણ પુરુષાણ પુરુષિયામ પુષ્પગંધત્યમ લોકુમાર દોનામ લોક્યાન કંડો ચુરાણ હવે જાણ ચુકદાન મુદાન સંદાન બોજાણ નમજાન નમ શાંતો નાયગણ નમ શાંતો ચુકતિનો અપ્રિય નામ હંજાણ વેટ સંબાણ જણન જાવયાણ તિન્નામ તાયણ તામ બોયાણ ઉત્તર મોયાણ સબરણું સૌદર્શિનમ શિવમેર બરોણ તમ કેમાવા ઉપરાવચિ દિગનામ તેમ તાણ સંપત્તાણ નમો જીનાણ જે ભયાણમ નવ 9 છે, 10 પૂરા થયા અને 11મો શરૂ. ચલો. ઓમ નમો અર્હતે ભગવતે. તે અર્હંત પરમાત્મા જે સચરાચર જગતમાં વ્યાપીને શક્તિ રૂપે રહેલા છે. સાહેબ આ બધા એમ કહે છે કે પૂરો નહીં કરો, બાકી રાખો. લેણદાર રો આપ, એમાં મજા છે. આપ દેણદાર રો, એમાં મજા છે. આપ અમારા વિવાદાર રો, એમ બધા છે. આપ અધૂરું આપો એવું ઈચ્છે છે. એટલા માટે કે દેવાદાર રો માટે ના, પૂરું ચૂકવો નહીં. પણ હું ક્યાંથી એવું ઉતારી રહ્યો છું? હું તો જમા કરી રહ્યો છું. હું તો આ છે ને બહુ મોટી બેંક છે, એમાં જમા કરી રહ્યો છું. આજ નહીં પૂરું થઈ જાય, ચિંતા મત કરો. આપણે કાલે પૂરું કરશું. કાલે સવારે નથી જવું મારે. સવારે તમારી સાથે મુલાકાત કરશું, પછી વાત જવાની. વહેલા નથી જવું 5 વાગે. જો ઉપર વાળો મોટો છે, એ જેમ કે છે એમ થશે. પણ જયારે નીચે વાળો છે ને, ઉપર વાળાને પટાવી દે. તો પટાવજો, કેજો ગાવ આવરે મેં ગાવ કરજો ને, મને કઈ વાંધો નથી. હું ફ્રી માણસ છું, મારે બધે સરખું છે. ત્યાં રહું, અહીં રહું, પણ ડિમાન્ડ હોય ત્યાં જવું. ઓમ નમો હરતે. એક વાત ધ્યાનમાં રાખો, ગમે તેટલી કોઈ પણ બજારમાં ડિમાન્ડ હોય ને, થોડી બાકી રાખીને જ જવું જોઈએ, તો બીજી વાર આવવાનું થાય.
ક્યાં તો પેલાને લેવા આવવું પડે. અહીં તો કઈ બી થાય, એવી થાય. એ ભાઈ જે થવાનું હોય થયા કરે. ઓમ નમો અરહતે. પરમાત્માનું આ મૂળભૂત નામ અરહમ. સમગ્ર વિશ્વના પ્રાણ, પ્રસ્પંદ જે ગણો તે, બધી જ ગતિના કારણ મહાપ્રાણ. પ્રસ્પંદ એટલે તમારા ધબકારા, એ પણ જેને અધીન છે. તમારે અધીન નથી. તમારા અધીન હોય તો વધવાય ના દે ને ઘટવાય ના તો. તમારા અધીનમાં નથી બધું, એના અધીનમાં છે. બધું એના અધીનમાં તો પછી કર્મને શું કરવાનું? કર્મ બાપડે એમ ન કરશે, એ કેમ કર્યા કરે, એ ઓર્ડર એને કરે ને એ પછી તમારા ઉપર એટેક કરે અને કાં તમને ઇનામ આપે, એમાંથી એક કરે. એ કામ તો એનું રાજા છે ને, એનું કામ પોતે કંઈક ચોરને પકડવાનું નથી. એ તો પછી એનું જે આખું હોય ને તંત્ર એ પકડે. આમ તમે કર્મની ચિંતા ના કરતા, બાપડું નવરું નહીં પડે. એ પાક્કું નોકર છે, એમની આજ્ઞા પ્રમાણે જ ચાલે, તમારી ઈચ્છા પ્રમાણે નહીં. પાક્કું પાલતું નહીં. પાક્કું પાક્કું નોકર. એ પાલતું કે છે, મેં પાક્કું. કોણ કે પાલતું નોકર. પાલતું નથી બપ્પુ, જોજો કઈ. એ કે કૂતરું થોડું છે, એ જમાદાર છે, જમાદાર છે. સમજ બજાવે, ભલભલા બાપડા સીધા દોર થઈ જાય. સમજ આવે તો અમે શાને ભાગવું પડે ક્યાંય. સમજ બચ્યું હતું ત્યારે મહિનાઓથી છુપાઈ ગયો હતો. ઓમ નમો અરહતે. ત્યારે અનંત પરમાત્માને નમસ્કાર થાવ. ઓમ દ્વારા નમસ્કાર જે થાય છે ને એ પરિપૂર્ણ થાય છે, એટલે આપણે ઓમ નમો અરહતે છે. ઓમ સૌથી મોટું મંત્ર બી એટલા માટે જ છે કે અહંકારનો છેદ ઉડાડે છે. ઓમ અહંકારને તોડવા વાળું છે. ઓમકાર અહંકારને તોડી નાખે છે, અહંકારને પ્રગટ કરે છે. પ્રાણનો મૂળ નાદ ઓમ છે. અને એને પ્રણવ પણ કહે છે. એટલે પરમાત્માનું ઉત્કૃષ્ટતમ સ્તવ છે. નવ એટલે સ્તવના, પરમાત્મા ઉત્કૃષ્ટતમ. એક જ શબ્દ છે, પણ એક શબ્દમાં પ્રભુની સંપૂર્ણ સ્તવના. કેમ? ઓમ એટલે હા, પોઝિટિવ. બસ. તો કે દુનિયા આખી જે છે ને પોઝિટિવ વેવ્સ થી જ ચાલે છે, નેગેટિવ થી નહીં. ઓમ એટલે યસ, હા. ના જ નહીં. દુનિયામાં ના કિનારો કોઈને ગમતો જ નથી. આ કિનારા જ બધાને ગમે છે. ઓમ નમઃ અરહતે. નૌકાર મંત્રમાં આગળ ઓમ નથી. નમવું આગળ જ છે, ત્યાં ઓમની જરૂર નથી. અહીં જરૂર છે, સ્તવ છે, ત્યાં મંત્ર છે. બીજા અક્ષરો એ પરમ મંત્ર છે, એટલે એમને ઓમની જરૂર નથી. પછી તમારે કઈ કામ લેવું હોય ત્યારે ઓમ લગાડો, એને જ કામ કરવા દેવું ત્યારે કશું લગાડવાની જરૂર નથી. ઓમ છે નામ જુઓ ને તો આપણીને પ્રભુની વચ્ચેનો દલાલ છે, જે આપણી ફેવરમાં કામ કરે.
અને ભગવાનને આપણી ફેવરમાં લાવવા પ્રયાસ કરે. એ ભગવાનનો ચમચો નથી, એમ આપણો ચમચો નથી, પણ દલાલ છે. કેવલીને માત્ર તે જ છે આ વિશ્વમાં, જો કઈ છે જ નહીં. તત્વમસી તે જ છે. એટલે કેવલીને પેલા બી આવી ગયું એક વખત કેવલીને, બીજી વાર આવ્યું કેવલીને. કે એટલે પાણી, તત્ર બલીને વબયોરૈક્યમ. પાણી એટલે સંસાર, અને એમાં બળવાનો માત્ર પરમાત્મા છે, જે તરે છે ને તારે છે. બાકી બધા નિર્બળ છે. કે એટલે પાણી, પાણી એટલે સંસાર. કમ જલમ, કમ જલમ, જલમ એટલે સંસાર સમુદ્ર, સંસાર સાગર. તેમાં બળવાન એક જ છે, પ્રભુ છે. એ તરે છે ને તારે છે, એમનું જ બળ છે, તરવાનું તરવાનું બંને. બાકી બધા આપણે નિર્બળ છીએ. એમના બળથી જ તરી શકીએ, બાકી ના કરી શકીએ. ભયાનક સાગર હોય ને, એમાં કોઈ તારું ન પડે. એમ તોફાની ઘોઘોટો, ભયંકર તોફાનમાં ચડેલો, એમાં સ્ટીમર તરી શકે. હોશિયાર કપ્તાન હોય, મજબૂત મશીનો હોય, માળખું એકદમ લોખંડી, એવું સ્ટીમર એમાં ટકી શકે. પરમાત્મા એ જ છે. પરમ યોગીને પરમ યોગી છે. અહીંયા પરમ એટલે સિદ્ધ પરમાત્મા લેવાના, એની સાથે પોતે જોડાયેલા છે, અને પછી આપણને જોડે છે. એ પોતે જોડાયેલા છે. પરામાં અસ્તિ યસ્ય સ પરમ. પરામાં, પરા માં એટલે લક્ષ્મી. પર એ છેલ્લમ છે, ઉત્કૃષ્ટતમ. લક્ષ્મી જેની છે પરમ. એવા પરમ સિદ્ધ પરમાત્મા પરમ લક્ષ્મી છે. ત્યાં પરાલક્ષ્મી છે, શ્રેષ્ઠતમ લક્ષ્મી છે. જે લક્ષ્મીનો ક્યારે પણ અંત ન હોય, જે લક્ષ્મી ક્યારે પણ આપત્તિનું કારણ ન બને, એ પરામાં કહેવાય. એની સાથે આપણને જોડી આપે છે, માટે પરમ યોગી. આ બધા શબ્દો છે ને અનેક આયામમાં ચાલે છે. આયામ ચાલે, આયામ ચાલે. બરાબર. માટે વિશ્વની શ્રેષ્ઠતમ લક્ષ્મી, ભૌતિક લક્ષ્મી એની સાથે જોડાયેલા. ભગવાનની લક્ષ્મી શ્રેષ્ઠતમ છે, એનાથી ઉપર લખતું કોઈ છે જ નહીં. રૂપ લક્ષ્મી બી એવી, વૈભવ લક્ષ્મી બી એવી, સામ્રાજ્ય પણ એવું. બધા ઇન્દ્રો પણ જેના ચરણોની સેવા કરે, તેમની તો પરાકાષ્ઠાની લક્ષ્મી થઈ ગઈ ને. ઇન્દ્રોના વૈભવ કરતા ક્યાં ગણો વૈભવ હશે પ્રભુનો. ત્યાં આમ ખડા ઉભા રહે છે ને, ટાઈટ ઉભા રહે છે સામે. એટલે અનેક અર્થ થાય એમાં. એવી જે પરમ લક્ષ્મી છે, શ્રેષ્ઠતમ લક્ષ્મી, એની સાથે આપણને જોડી આપે છે, માટે પણ પરમ યોગી. ભક્તિ માર્ગ યોગીને છે ને, એમાં માનું છું નવું ઘૂસી ગયું છે. મૂળ શકસ્તોમાં શાકની તપાસ કરવી પડશે, કારણ કે સૌથી પહેલું જ્યાં છપાયું છે ને, ત્યાં કાઉન્સમાં મૂક્યું છે ભક્તિ માર્ગ યોગીને.
છે ને. અર્થ કરી લઈએ આપણે. ભક્તિ માર્ગ સિવાય જેનો યોગ ન મળે એનું નામ ભક્તિ માર્ગ યોગ, જે માત્ર ભક્તિથી જ પ્રાપ્ય છે. બાકી બધી વાતો છે, જ્ઞાન યોગના બધી વાતો છે, છેવટે ભક્તિમાં આવવું પડે છે. જ્ઞાન યોગમાં છે ને અહંકારનો સર્વથા લોપ થતો નથી. એ યોગમાં એ જ્ઞાન પરાકાષ્ઠા અંદર ભક્તિ યોગમાં પલટાવવું જ પડે. જ્ઞાન યોગ પછી યશોયમાનો હોય કે આનંદગનનો હોય કે દેવચંદ્રજીનો હોય. દ્રવ્યાન યોગ એટલે જ્ઞાન માર્ગ આખો શુદ્ધ આત્મ સ્વરૂપને જાણો, એક જ વાત કરે છે બધા એના પ્રમાણો. વાત કરતા કરતા છેવટે આવું પડ્યું, તાર મુજે તાર ત્રિભુવન ધણી પ્રાણ તું જગતમાં એટલો ના. જગતમાં એટલો સુંદર સરી છે. એનો દાસ ભાઈ સામે તવન એમનું પણ કરતા કોણ? દેવચંદ્રજી. છેલ્લે ત્યાં આવી પાછા છેલ્લે પેલા બધા અઘરા શબ્દો છૂટી ગયા. શરૂઆતના સ્તવનોના કેટલા અઘરા શબ્દો વાપર્યા છે બધા એક સરખા, કે સમજાય જ નહીં આપણે, ભલે જ ના પડે. પેલા પણ સુધી જેવા કોઈ સમજાવે ત્યાં જ ખબર પડે કે બાપુ આમ કહેવા માંગે છે. કેશોમાં જેવા જરા આમથી આમ કોક થોડાક પકડીને, બધું તો ના પકડી શકે, કરી નથી શકતા. પકડાય એવું જ નથી. છેવટે એમને ત્યાં આવવું પડ્યું ત્યારે સરળ થયા. એમાં પછી બીજું કોઈ અઘરા શબ્દનું વપરાશ નથી. એકદમ સીધા ને સાદા શબ્દોમાં પ્રભુના આરઝુ જ છે, કંઈક તો યશ લો મારા નાથ. આટલું અઘરી વાતો કરી પણ તમે કઈ રીઝ્યા નથી એવું લાગે છે. મને એમ કે જાણું આટલું ઊંચી વાત કરીશ કે તમે રીઝી જશો, પણ તમે રીઝ્યા નથી. હકીકત છે તે જગતમાં એટલો સુજસલી છે. એટલે ભક્તિ માર્ગ તો ભક્તિ પ્રધાન થાય તો જ્ઞાન શું કરવું? જ્ઞાન ભક્તિમાં લઈ જાય એનું નામ જ્ઞાન, જે ભક્તિમાં ન લઈ જાય એનું નામ અજ્ઞાન. જ્ઞાન વગરે ભક્તિ તો દેખાય જ. જ્ઞાન વગરે ભક્તિ તો જણાય જ. ના, જ્ઞાન પ્રભુ સૌથી ઉત્તમ છે, શ્રેષ્ઠ છે ને એ જ પ્રાપ્ય છે. બસ એટલું જ્ઞાન એ જ્ઞાન. કે તું એમ માને છે કે દુનિયાની બધી દુકાનોનું જ્ઞાન એ જ જ્ઞાન? મારા પ્રભુ જ પામવા લાયક છે એટલું જ્ઞાન, એટલે બધું આવી ગયું. એ તો જન્મતા શીખી લઈએ. શીખી તો જાવ છો પણ અનુભવી નથી શકતા, એનું શું થાય? એટલું શીખે શું કામ આવે? અનુભવ બી થવો જોઈએ ને, એ જ, બીજું નહીં. પછી એવું ક્યાં થાય છે? 17ની આશાઓ કરીને ફરીએ છીએ આમથી આમથી. જીવન છે એટલે જીવન જીવવા માટે જરૂરત તો હોય ને. હા, એ નથી આપી શકે એમ, મારે બીજા કોઈ પાસે માંગીએ. એની ભાઈ જે માંગતો એની ભાઈ માંગીએ, બરોબર ને? નાનો ભિખારી મોટા ભિખારી પાસે માંગે, મોટો ભિખારી મોટા ભિખારી પાસે માંગે. ચાલે આગી લાઈ ભિખારીઓની તે ભગવાન સુધી. એટલે ભક્તિ માર્ગી યોગીને ભક્તિ એટલે ભગવાનમાં, મારામાં ભગવાનનો ભાગ છે, ભગવાનમાં મારો ભાગ છે, એનું નામ આસક્તિ. મારામાં ભગવાનનો ભાગ છે એનું નામ ભક્તિ. ભગવાનમાં આપણો ભાગ નથી, ભગવાનનો આપણામાં ભાગ છે. બસ એટલું બધું આપ્યું છે ને.
એ જેટલું આપીએ એટલું ઓછું. પેલું પ્રવીણ સ્તવન પ્રભુ તે મને જે આપ્યું છે એ છે પેલું પણ તે કેટલું બધું આપ્યું છે એમ કે બધી મિલકત બધી મિલકત તને ધરું તો એ તારી કરુણાની તોડે કઈ કરુણાની ભૂલે ના આવે. તે મને પ્રેમ જેવી હમ. એ ભક્તિનો માર્ગ છે, સુરાનો છે. ભક્તિના માર્ગમાં પૂરેપૂરા ચડે ને ઘર બાળીને તીરથ કરવાનું છે. કબીરે કહ્યું ને, ઘર બારે જો આપના, જે પોતાનું ઘર બાળે ને એને તું મળે. આપણું ઘર એટલે શું? આપણી મમતા, જેના આધારે આપણે ટાઈટ ચાલીએ છીએ. આપણી ટાઈટી કઈ આપણી નથી. નવલ કેટલાય પાટા બાંધીને ટાઈટ થયા છે. આમ તો હાવ વાંકા વળી ગયેલા છીએ, ગધેડા કરતા વધારે. ચારે બાજુ પાટો ફિટ કરી આમ ટાઈટ થઈને ઉભા થઈ ગયા છે. બધી જે છે ને ફિટનેસ જતી રહે ને ત્યારે ભગવાન મળે, એ સિવાય ના મળે. આખો નાખો પડી જાય, વાંકો વળી. એમાંય પાછો અષ્ટાંગ પણિપાત નહીં, પંચાંગ પણિપાત જ લાખા વળી જવું પડે વાંકા. અષ્ટાંગ પણિપાત પાછું આમ સીધો રહે એટલે આપણે ના સ્વીકાર્યું. તો જે છે જ તા પૂરો વાંકું વળી ગયેલો છે, આમ ઠીક છે. 5 અંગ ભેગા થઈ ગયા. સંસ્થાના ભારથી દબાઈ ગયેલો છે એ સ્વીકાર કર પ્રભુની સામે. પંચાંગ ને અષ્ટાંગમાં ફરક છે. પંચાંગ પ્રણિપાત અષ્ટાંગ કરતા અઘરું છે. પંચાંગ પ્રણિપાતમાં માથું આખું આમ થાય છે. આ છે ઊંધી ખોપરી કહેવાય, આ સીધી ના કહેવાય. આ તો ઉપર એક પાણીનું ટીપું ઠેકાય છે, આ ઊંધી ખોપરી કહેવાય. પણ પછી એ આમ ખમાસતું દે ને ત્યારે સીધી થાય. તો પ્રભુજી નાખીએ એમાં માય. અહીં તો ગમે તેટલું નાખે દે જાય, કશું રહે નહીં આ છાપરા ઉપર. તો અમે તો ભગવાન દેખાય કે માથું સીધું રાખીને જ ખમાસા આપે. એટલે જ છો એવાની વાર રહો છો, કશું ભીંજાવીને પાછા આવો છો. ભીંજાઈને પાછા નથી આવતા. આમ ભીંજવે એનું નામ ભક્તિ, સૂકવે એનું નામ આસક્તિ. આસક્તિ સૂકવે માણસને. કોઈ પણ વસ્તુને આસક્તિ થઈ ગયો ને ના મળે ત્યાંથી બાપુ સુકાયા જ કરે, સુકાયા જ કરે, સુકાયા જ કરે. અને વહેંચે ને તો ફૂલાયા કરે. જે જમાડીને જમતો હોય ને એ હંમેશા જાડો હોય, પણ જે એકલો ખાતો હોય ને એ આવો જ રહે. ગમે તેટલું ખાય ને ક્યારેય એ જાડો થાય જ નહીં. જેમ ખાય એમ વધારે સુકાય. એમ ખાય ને તરત. એવું કેમ? એ એવું ઉલટું છે આ બધું. જેમ ડોગડો ખાણો ને જેમ નાખો એમ ઊંડો થાય, એમ અહીંયા એવું છે. ભારતીબેન તો બધાને જમાડીને જમે. એટલે તમારા બધા કરતા મજબૂત છે, એ થાકતા નથી. અને તમે થાકી જાઓ છો ખાવા વાળા, અને એ બનાવવા વાળા થાકતા જ નથી. એ દેખાવમાં દુબળા જ પણ સૌથી મજબૂત છે. આ તમે જાડા એટલે આમ જ ના પંચાંગ ની અંદર ખોપડી સીધી થઈ જાય નીચે નવે એટલે. પછી જ એમાં જે આવું આવે ને હા. શક્તિપાત પ્રસાદ તો જ થાય, એ થાય જ કમ્પ્લીટ રાઉન્ડ થાય છે ત્યારે વર્તુળ. તો જ એમાં મેગ્નેટિક ફિલ્ડ બને, એ સિવાય બને નહીં.
તો એમાં ખેંચી ના હોય વેવ્સ પરમાત્મા અષ્ટાંગમાં એવું નહીં. ના. અષ્ટાંગમાં અહંકાર પૂર્ણ ખતમ નથી થતો. સાષ્ટાંગમાં તમે પશુ બનો છો અને પંચાંગમાં તમે ઠેઠ સ્થાવર સુધી પહોંચો છો. વૃક્ષ વૃક્ષનું માથું નીચે જ હોય ને, પગ ઉપર. માથું નીચે હોય મૂળ. પંચાંગમાં પણ સ્થાવર સુધી પહોંચે છે. અષ્ટાંગમાં તમે મનુષ્યમાં ઉર્ધ્વ મૂલમ બધા જ શાખા છે ને. વૃક્ષમાં ઉર્ધ્વ મૂલમ મૂળ ઉર્ધ્વ શાખા એનો સ્વીકાર કરીએ છીએ. એટલે પ્રભુ હું એક ઝાડકું છું, પણ જમીનથી છૂટું પડે તું તારી સાથે જોડાવા માટે. ભક્તિ માર્ગ યોગીને ભક્તિ માર્ગ દ્વારા જ જેની સાથે જોડાઈ શકાય છે. કારણ કે પોતે પ્રભુ કઈ ભક્તિ માર્ગના યોગી નથી. તે સંપૂર્ણ દાતા છે, કે ભાગનો ત્યાં સવાલ જ નથી ને. આપણે એવું છે કે બધું આપી જ શકતા નથી, ભાગ જ આપી શકીએ, એથી વધારે આપણું સામર્થ્ય જ નથી. ભાવ પૂરો આપી શકીએ, વિશાલ શાસનાય, વિશાળ છે જેમનું શાસન, સચરાચરમાં વ્યાપેલું, અણુ પરમાણુથી માંડી સમગ્ર જીવ જગત જેમની અધીનતામાં છે, જેમના કાયદા પ્રમાણે જ ચાલે છે. જેમનું શાસન એટલે જેમનો કાયદો 14 રાજલોકમાં ચાલે છે. કોઈ જગ્યા એવી નથી જે એમનો કાયદો ના ચાલતો. એટલે વિશાલ શાસનાય સર્વલબ્ધિ સંપન્નાય. તો પછી અન્ય દર્શનીઓ બધા કેમ રહે? કેમ? જો એમનો કાયદો ચાલતો હોય, એમનું શાસન ચાલતું હોય, તો એમાં બધું સમાન થયું જોઈએ ને. તે બધા છે ને, એક એક અંશ જ છે ને એમના માટે. યાદ નહીં તો કાલ ઠેકાણે આવી જાય છે ને. અભાવી એક દર્શનમાં ના હોય, બધા દર્શન વાળા છે ને, બધા ભગવતો હોય જ. અચ્છા. અભાવીનું દર્શન જ ના હોય. દર્શન એટલે પ્રભુને જોવાની એક દ્રષ્ટિ, એના રૂપને જોવાની એક દ્રષ્ટિ, તો જ દર્શન કહેવાય ને. અભાવી દર્શન જ નથી ને. સમ્યક દર્શન નથી, કોઈ દર્શન જ નથી. મિથ્યા દર્શન દર્શન શું કહેવું હોય? અમે ભીત હોય ના દેખાય એમ દર્શન તો ના જ કહેવાય ને. ઠેકાણે આવી જશે અન્ય દર્શનીઓ પણ બધા. બહુ જલ્દી ઠેકાણે આવી જાય તો બધા. આપણે હું થોડી માને છે આપણે તો. જો ગૌતમ સૌથી જલ્દી ઠેકાણે આવ્યા, અન્ય દર્શનીય હતા અને તે બધા 100 દર્શન વાળા હજી ફરો છો. એ તો વાત જ છોડો. એ બધી એ ઠેકો રાખવો જ નહીં. જ્યાં પણ આગ્રહ આવે ને એટલે ત્યાં પ્રભુનું દર્શન નથી. પણ અંશ છે એટલે કાલે આવી જશે. તમે કોઈ પણ ઝાડની ડાળ પકડીને આંધળા છો એટલે ડાળ પકડીને ઝાડ સમજો છો, પણ એને પકડતા પકડતા જો ઠેઠ જાવ છો તો છેવટે ઝાડ આવી જાય છે હાથમાં, છોડતા નથી તો. એટલે અન્ય દર્શની પણ પહોંચી જ જાય નિષ્ઠા હોય તો. સર્વલબ્ધિ સંપન્નાય. પોતાના મતનો જડ આગ્રહ હોય તો, હમ પોતાના મતનો જડ આગ્રહ હોય તો અન્ય દર્શનીય કે સ્વર્ગ. તો દર્શન ના કહેવાય. જડ આગ્રહ એટલે અંધાપો આવી ગયો, હવે દર્શન જતું રહ્યું. નાસ્તિક ને દર્શન કીધું શું? 4 વાર નાસ્તિક દર્શન. એને દર્શન માન્યું નથી, એમ જ કહ્યું છે આપણે એક વિભાગ તરીકે, અને એને હમાવી તો લીધો જ છે. પેટ તરીકે એમને સ્વીકાર્યા છે.
ચારક દર્શન એટલે પેટ છે, કોઈ પગ છે, કોઈ માથું છે, કોઈ આંખ છે. ખરે દર્શનથી મંગમણી છે, એમાં ચારકને લીધા જ છે હમણાં. જે ભગવાન નકારે છે ને એ કાલ સ્વીકારશે. પેલો જે હોય ને ખરેખર ભગવાનને ન માનવા વાળો એ ભગવાન નથી એવું ક્યારે નહીં કે. નથી કે તો કાલ છે એમ સ્વીકારવું પડે, એટલે નથી એમ બોલે જ નહીં. તમે ના એની જ કહો જે હોય એની, ન હોય એની ના કોની કે છે કોઈ દુનિયા હોય. ના એટલે ઊંડે ઊંડે બેઠું છે બાતી ગઈ છે કે નથી. સર્વલબ્ધિ સંપન્નાય પ્રભુને કશું મળવામાં બાકી નથી, બધું મળી ગયું છે. મળવા લાયક જેટલું છે એટલું, માટે સર્વલબ્ધિ સંપન્ન છે. અને હંમેશા જે ભરેલો હોય ભરી શકે, જેની પાસે હોય આપી શકે, ન હોય શું આપણને આપે. ભગવાન પાસે બધું જ છે. તમે જે જાણતા નથી એ પણ છે, તમે જે જાણો છો એ છે, અને તમે નથી જાણતા એના કરતા અસંખ્ય ગણું છે એ પણ છે. અને એ બધું આપવા તૈયાર છે. એટલે એમની પાસે પર્ટિક્યુલર કોઈ માંગણી કરાય નહીં. તને ઠીક પડે તું દે છે, બસ તને ઠીક પડે તે દે છે. એટલે પછી ભગવાનને પોતાની ઇજ્જત ઉપર આ તો પ્રશ્ન આવી જાય છે, ઠીક પડે તે એટલે એટલે પછી બધું આપવું પડે. એટલે પ્રાર્થના કરનારો પણ હોશિયારી રાખે તો જ કામ આવે. હા, એવું મંગાય. એમાં આખા નાખા ભગવાન જ માંગી લીધા. કોઈ કેવાય હોય છે મારે કઈ નથી જોતું, તું જ જોઈએ છે એ પ્રમાણે. એટલે કે હું આવું તો પછી બધું આવી જ ગયું ને. રાજા પરદેશ જતો તો દિગ્વિજય માટે, અને રાણીઓને કહ્યું શું લાવવું છે. એકે કહ્યું કે હીરાનું કંગન લાવજો, બીજે કહ્યું મોતીનો હાર લાવજો, ત્રીજે કહ્યું માણેકનો બોર લાવજો, ચોથે કહ્યું નીલમનો કંઠલો લાવજો. આમ હોની ફરમાઈશ આવી ગઈ. પાંચેય જણીએ મંગાવી લીધું કઈ ને કઈ અદભુત. જાણે કંગન માંગ્યા ને એને રત્નમાંથી બનેલા અખંડ કંગન માંગ્યા, જડેલા નહીં. આવું બધું મંગાવ્યું છે, ન મળે એવું. રાજા બધું લાવ્યું. છેલ્લી રાણી નાની હોતી એને પૂછ્યું તારે માટે શું લાવું. આપ કુશળ ક્ષેમ જલ્દીમાં જલ્દી ઘરે પધારજો, બસ એને એટલું જ માંગ્યું. બીજું કઈ ના જોઈએ. તમે મળ્યા, બધું જ મળ્યું. મારા માટે, સ્ત્રી માટે બધું મળે પણ પતિ ન મળે તો નકામ. રાજા બધી રાણી માટે લઈને આવ્યા. દરેક રાણીને જે માંગ્યું તે પહોંચાડી દીધું. પોતે પેલી નાની રાણી ત્યાં પહોંચી ગયા. એક દાડો, બે દાડા રાણીઓ રાહ જોઈ છે, રાજા ના આયા, રાજા ના આયા. પછી બધીને ખબર પડી કે નાની ત્યાં જઈને બેઠા છે. બધી ત્યાં આવી અને કે છે અમારે ઘેર કેમ નહીં. તમે જે માંગ્યું છે તમને આપી દીધું, વાત પૂરી થઈ. એને મને માંગ્યો એટલે હું એને ત્યાં આવ્યો. તમે ચીજ માંગી દીધી, તમને ચીજ આપી દીધી. તમે મને તો માંગ્યો જ નતો. એમ તો કહ્યું જ નહીં કે દિગ્વિજય કરવા જાઓ છો, ન માલુમ કેટલા દુશ્મનોની સામે લડવું પડશે, બહાર પરદેશમાં ન માલુમ કેવી કેવી પરિસ્થિતિમાંથી પાસ થવું પડશે. તો ખેમ ને કુશળ અખંડ તમે પાછા આવજો. એવું તો તમે કોઈ માંગ્યું જ નહીં. તમે તો બસ આ બધી ભૌતિક પદાર્થો માંગ્યા કે તમને લાઈન આપી દીધા. એટલે ભાવ તું જણાની સેવા માંગનારો છે ને એ છેલ્લી રાણી છે.
એટલે માંગ્યું પણ ન માંગ્યા બરાબર છે. એ માંગણી ન ગણાય. સરળ અધિ સંપન્નાય નિર્વિકલ્પાય. તમારા માટે એમના સિવાય કોઈ બીજો વિકલ્પ નથી. તમે ગમે તે એટલે આમથી આમ પથડાવો આમથી આમ પથડાવો, પણ છેલ્લે ભગવાન પાસે જવું પડશે, એમની પાસે જવું પડશે. બીજો કોઈ વિકલ્પ નથી. જેમનો કોઈ બીજો વિકલ્પ નથી એનું નામ નિર્વિકલ્પ. આ બીજો અર્થ. જેમને કોઈ વિકલ્પ નથી એ પણ નિર્વિકલ્પ, અને જેમનો કોઈ બીજો વિકલ્પ નથી એ પણ નિર્વિકલ્પ. આ બીજી વાર આવ્યું છે, આગળ આવી ગયું છે. કલ્પનાતીતાય. ગમે તેટલી આપણે વાતો કરીએ, શબ્દમાં સમાય નહીં એવું હતું ભગવાન. શબ્દમાં એ સમાય છે જ નહીં. શબ્દોમાં નહીં, કલ્પનામાં પણ સમાય જ નથી. એનું રૂપ, એની શક્તિ, એનું સામર્થ્ય, એનું શાસન, એના એક અંશને પણ આપણે જાણી શકીએ એવી આપણી તાકાત નથી. એ કલ્પનાતીત છે. બસ એ મળશે ત્યારે જ ખબર પડશે કે આટલો સસ્તો મળી શકતો હતો, અને છતાંય શા માટે આપણે આજ સુધી રવડ્યા અને રખડ્યા. જેની પાસે દુનિયાની બધી જ ચીજો ધૂળ બરાબર છે, ગંદી ગટરની ધૂળ બરાબર છે, અને એને સોનું સમજીને આપણે આજ સુધી રખડ્યા, રવડ્યા, ભટક્યા. આવું સૌંદર્ય, આવું તેજ, આવી સત્તા અસીમ ધારી જ ન શકીએ. અને આ અસીમ પ્રેમનો પારાવાર પ્રભુનો એમની આંખોમાંથી નહીં, અંગ પ્રત્યંગમાંથી છલકાતું પરમ વાત્સલ્ય, પરમ સ્નેહ કલ્પનાથી છે. બસ નવો અરિયંતાણું, નવું સિદ્ધાણું, નવો આર્યાણું, નવું ઉચ્ચાણું, નવો શુભ શ્રાવણમ, એસો પંચનમુખાર સવા ભાવ પણાસનો મંગલાણું ચ શુભેશી પરમ હોય મંગલમ.